હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. અને આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે આપણા શરીરમાં વાઇટામિન B12, D3 અને આયર્ન આ ત્રણેયનું ઇમ્પોર્ટન્સ શું છે. ઘણા બધા પેશન્ટ્સ અમારી સાથે આવે છે જેને ઘૂંટણનો દુખાવો હોય, શોલ્ડર પેઇન હોય, કોઈ પણ જાતના જોઈન્ટ પેઇન હોય, અને અમે ખાસ ઇન્સિસ્ટ કરીએ છીએ કે વાઇટામિન B12, D3 અને આયર્નનું લેવલ એટલે સીરમ ફેરેટિન ચેક કરાવો. તો સાયન્ટિફિકલી સમજીએ કે એનું રીઝન શું છે. આપણા બોડીમાં જ્યારે કોઈ પણ જાતનો મેસેજ પહોંચાડવો હોય, માનો કે અહીંયા મને કંઈ વાગે છે આંગળી પર, અને આંગળીમાંથી જે ટીશ્યુ છે, પેઇનના સિગ્નલ જ્યારે બ્રેઇન સુધી લઈ જાય છે, તો નર્વ્સ તો છે, જ્ઞાનતંતુ તો છે, ચેતામાંથી જ્યારે એ સંદેશો ઉપર જાય છે ત્યારે એ એક ચેતામાંથી બીજા ચેતામાં જવા માટે એક સ્પેસિફિક ટાઈપના કેમિકલ્સ આવે છે, દેટ ઇઝ કોલ્ડ ન્યુરો ટ્રાન્સમીટર. આ જે છે આ કેમિકલ્સ એ શું કરે છે કે એ સંદેશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એ જ્ઞાનતંતુમાંથી એ લઈ જવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. હવે જ્યારે પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ડેવલપ થાય, વાઇટામિન B12 ઓછું હોય, D3 ઓછું હોય, આપણા શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય, ત્યારે થાય છે શું કે આ જે ન્યુરો ટ્રાન્સમીટરનું પ્રોડક્શન છે એ ઘટી જાય, અને એને કારણે જે પેઇનના સેન્સેશન છે, પેઇન હોય એના કરતાં પણ એ વધારે એગ્રેવેટ થઈ જાય, એની ઇન્ટેન્સિટી મોડિફાઈ થઈ જાય. હોય 10% પણ એ તમને 70%, 80% જેટલું વધારે એગ્રેવેટિંગ ફેક્ટર લાગે. અને દેટ્સ વાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કરેક્ટ અવર વાઇટામિન્સ એન્ડ ન્યુટ્રિશનલ લેવલ્સ. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે પેરામીટર્સ છે એ વાઇટામિન B12 છે, વાઇટામિન D છે, અને થર્ડ વન ઇઝ સીરમ ફેરેટિનિન એટલે આયર્ન લેવલ છે. આ ત્રણ લેવલ આ ન્યુરો ટ્રાન્સમીટર્સના પ્રોડક્શન માટે બહુ જ જરૂરી છે, અને એના કારણે જ તમારે એવરી 3 to 6 મંથ્સે ચેક કરવું જોઈએ. પર્ટિક્યુલરલી જ્યારે પેશન્ટ્સને પેઇન હોય, પેઇન સાથે પ્રેઝન્ટ થતું હોય અને બહુ દુખાવો રહેતો હોય, ત્યારે આ લેવલ ફ્રિકવન્ટલી ચેક કરી, અને જો એ લેવલની ડેફિશિયન્સી આવે, માનો કે વાઇટામિન B12 લેવલ ઓછું આવે છે, તો એને કરેક્ટ કરવું જરૂરી છે. કેમ? એ કરેક્ટ કરવાથી એ તમારા જે પેઇનની ઇન્ટેન્સિટી છે એ ઘણી બધી ડાઉન થઈ જશે, અને જે તમને પેઇન ખરેખર જે અત્યારે અનુભવ થાય છે એના કરતાં એની પેઇનની અનુભૂતિ ઘણી બધી ડાઉન થઈ જશે. અને આ જે ન્યુટ્રિશન લેવલ છે, વાઇટામિન B12ની ટેબ્લેટ લેવામાં કે ઇન્જેક્શન લેવામાં કોઈ નુકસાન નથી. વાઇટામિન D, સીરમ ફેરેટિનિન આની ટેબ્લેટ્સ આવે છે, એ લેવામાં કોઈ નુકસાન નથી. સો વેન એવર વી આર કરેક્ટિંગ ધીસ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ઓફ અવર બોડી, સો એ આ પેઇનની ઇન્ટેન્સિટી ઓછી કરવા માટે ખૂબ જ જરૂરી છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ, અને આનો કોઈ પણ ક્વેશ્ચન ડુ આસ્ક અસ, આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર.